તો ગુજરાતના ચકચારી લવ જેહાદના કેસમાં આરોપીને આખરે 3 વર્ષની જેલની સજા કરવામાં આવી છે। ત્યારે નડિયાદમાં કોર્ટે આ સજા ફટકારી છે। ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ પાટીદાર સમાજની દીકરીને નડિયાદનો બુટલેગર માસૂમ મહિડા ફસાવીને લઈ ગયો હતો, જેની ફરિયાદ નડિયાદ પશ્ચિમમાં નોંધાઈ હતી। ત્યારે હિન્દુ પાટીદાર દીકરી આ મુસ્લિમ બુટલેગરના સકંજામાંથી છટકી પોતાના પરિવારમાં પરત આવી જતા રાહત થઈ છે। આ બુટલેગર પાટીદાર દીકરી કોલેજ જાય ત્યારે તેનો પીછો કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। ત્યારે આ સંબંધમાં કેસ નડિયાદની પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। ત્યારે આ કેસ નડિયાદની એડિશનલ કોર્ટમાં ચાલી જતા તેને સજા ફટકારવામાં આવી છે। કેતન કુમાર પ્રભુદાસ પટેલ, હું પોતે એડવોકેટ છું। 2016-2017માં ગુજરાતનો એક ચકચારિત લવ જેહાદનો કેસ નડિયાદમાં નોંધાયો હતો, જેમાં એક હિન્દુ સમાજની દીકરીને આ મુસ્લિમ બુટલેગરોએ ખોટી રીતે ફસાવી ફોસલાવીને તેને પોતાના સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો। જે હિન્દુ દીકરી આ મુસ્લિમ બુટલેગરના સકંજામાંથી છટકીને પોતાના પરિવારમાં રહેવા માટે આવી ગઈ હતી। તેવા સમયની અંદર આ મુસ્લિમ બુટલેગર હિન્દુ દીકરી જ્યાં જાય, કોલેજ જાય, બજારમાં જાય, એના પોતાના ઘરેથી બહાર નીકળે એટલે તરત એનો ખોટી રીતે પીછો કરીને અને એને ડરાવીને ધમકાવીને અને એને જાનથી પતાવી દેવાના પ્રયત્ન કરવાનો એ ધમકી આપતો હતો। સાથે સાથે એના સોશિયલ મીડિયાની અંદર આ હિન્દુ દીકરીના ફોટોગ્રાફ્સ ને અમુક પ્રકારના ખોટા સ્લોગન્સ મૂકીને તેને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતો હતો। ત્યારે એ બાબતનો હિન્દુ દીકરીએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાવેલો, જે કેસ નડિયાદના લીંબાજા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી ગજેરા સાહેબ અને વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે હું પોતે લિખિત દલીલો મેં રજૂ કરી હતી અને આ બુટલેગર માસૂમ મહિડાને 3 વર્ષની સજા અને ₹10,000નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સજાનો હુકમ કરવામાં આવેલો છે।